ગુજરાતની એક બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી। આ બેઠક ઉપર કોંગ્રેસની હાર થઈ અને ક્યાંક ગુજરાતની અંદર એવી ચર્ચાઓ ચાલુ થઈ કે ગુજરાતના કોંગ્રેસના મહિલા નેતા અને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું કદ ઘટ્યું। પરંતુ હવે આ પેટા ચૂંટણી પૂર્ણ થઈ તેની સાથે સાથે ભારતની અંદર અનેક એવી જગ્યાઓ પર પેટા ચૂંટણીઓ એ ન માત્ર વિધાનસભાની પરંતુ લોકસભાની પણ હતી અને એમાંની એક બેઠક હતી વાયનાડ। વાયનાડ બેઠક પર પણ પેટા ચૂંટણી હતી અને પેટા ચૂંટણી ઉપર પ્રિયંકા ગાંધીનું જંગી બહુમતી સાથે ખૂબ જ લીડ સાથે વિજય થયો। એક તરફ ગુજરાતમાં એ ચર્ચાઓએ જોર પકડ્યું કે જ્ઞાનીબેન ઠાકોરનું ગુજરાતની અંદર કદ ઘટ્યું, પરંતુ એ જ જ્ઞાનીબેન ઠાકોરનું લોકસભામાં ક્યાંક કદ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે। લોકસભામાં એટલા માટે જ્ઞાનીબેનનું કદ વધવાની વાત છે કે જ્યારે લોકસભાની ચૂંટણી એ સમગ્ર દેશની અંદર હતી ત્યારે ગુજરાતની અંદર એક બેઠક ઉપર માત્ર પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા અને બેઠક હતી બનાસકાંઠા। બનાસકાંઠા બેઠક ઉપર આવીને પ્રિયંકા ગાંધીએ જ્ઞાનીબેન ઠાકોર માટે ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો અને એ જ ચૂંટણી પ્રચાર થકી ક્યાંક એ બનાસકાંઠાની મહિલાઓના મત લેવામાં જ્ઞાનીબેન સફળ રહ્યા હતા અને જ્ઞાનીબેન ઠાકોરનો એ બનાસકાંઠાની અંદર વિજય થયો। જ્યારે હવે લોકસભાની અંદર પ્રિયંકા ગાંધીની એન્ટ્રી થઈ છે, લોકસભાની અંદર સાંસદ તરીકે પ્રિયંકા ગાંધીએ શપથ પણ લીધા છે અને તમામ શપથ દરમિયાન અને શપથ લીધા બાદ જ્યારે પ્રિયંકા ગાંધીએ લોકસભા ભવનની બહાર નીકળ્યા હતા, રાહુલ ગાંધીની સાથે જ્યારે વેલકમ થઈ રહ્યું હતું લોકસભાની અંદર પ્રિયંકા ગાંધીનું, તે દરમિયાન જ્ઞાનીબેન ઠાકોર સતત પ્રિયંકા ગાંધીની સાથે હતા। અત્યાર સુધી લોકસભાની અંદર કોંગ્રેસમાંથી મહિલા નેતા તરીકે ઉભરીને સામે આવનાર, લોકસભાની અંદર પોતાનું પ્રદર્શન દેખાવનાર જ્ઞાનીબેન ઠાકોર એક હતા, પરંતુ હવે લોકસભાની અંદર વિરોધ નોંધાવવા માટે પોતાનું શક્તિ પ્રદર્શન એટલે કે કોંગ્રેસ પક્ષનું મજબૂત નેતૃત્વ રાખવા માટે વધુ એક મહિલા નેતાનું આગમન થયું અને એ નેતા હતા પ્રિયંકા ગાંધી। પ્રિયંકા વાડ્રા ગાંધીનું જ્યારથી જ લોકસભાની અંદર એન્ટ્રી થઈ ત્યારથી જ હવે એ નવી તર્ક વિતર્કો શરૂ થઈ છે અને નવી તર્ક વિતર્કો એ છે કે ગુજરાતની અંદર ભલે જ્ઞાનીબેન ઠાકોરનું કદ ઘટ્યું હોય પરંતુ જ્ઞાનીબેન ઠાકોરનું કદ હવે લોકસભાની અંદર વધ્યું છે। આ કદ વધતાની સાથે લોકસભાની અંદર અને સાથે કોંગ્રેસના સાંસદોની અંદર હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ગુજરાત કોંગ્રેસની અંદર મહિલા તરીકે જો વધુમાં વધુ કોઈ સારી જવાબદારી કોઈ નિભાવનારું હોય તો એ જ્ઞાનીબેન ઠાકોર છે। આ પ્રકારની ચર્ચાઓ દિલ્હીની અંદર શરૂ થઈ છે અને દિલ્હીની અંદર આ ચર્ચાઓ શરૂ થતાની સાથે જ હવે ક્યાંક એવી પણ શક્યતાઓ લાગી રહી છે કે ગુજરાત કોંગ્રેસની અંદર કોઈ મોટા મહિલા નેતાને સારી જવાબદારી મળે તો એ જ્ઞાનીબેન ઠાકોરનું એ રેસની અંદર ચર્ચા આગળ ચાલી રહી છે અને ક્યાંક એ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ્ઞાનીબેન ઠાકોરને ગુજરાત કોંગ્રેસની અંદર સારું પદ પણ મળી શકે તેવી શક્યતાઓ છે। આના શક્યતાઓ એટલા માટે સેવાઈ રહી છે કે જ્યારથી જ્ઞાનીબેન ઠાકોર સાંસદ બન્યા છે ત્યારથી જ એ પ્રિયંકા ગાંધીના ખૂબ નજીકના પણ માનવામાં આવી રહ્યા છે। પ્રિયંકા ગાંધીના નજીકના એટલા માટે માનવામાં આવી રહ્યા છે કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધીએ અવારનવાર બનાસકાંઠાની અંદર ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા, સભા માટે આવ્યા હતા અને ખોળો પાથરવાની જ્યારે વાત હતી, મામેરાની જ્યારે વાત હતી ત્યારે પ્રિયંકા ગાંધીએ પણ તેમાંના સૂર પુરાવ્યો હતો અને આ સૂરની સાથે બનાસકાંઠાની અંદર જ્યારે વાવની પેટા ચૂંટણી હતી તે દરમિયાન પણ આ વાત ખુલીને સામે આવી હતી, કેમ કે સુભાષિની યાદવ એ વાવની અંદર જ્યારે પ્રભારી તરીકે એ ચૂંટણી પ્રચારની અંદર જોવા મળી હતી ત્યારે સુભાષિની યાદવે પણ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી એ અહીંયા ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા હતા અને આપે બનાસકાંઠાની સીટ એ જીતાડીને આપી છે। હું પહેલી વખત વાવની અંદર ચૂંટણી પ્રચારમાં આવી છું, મને આશા છે વાવની જનતા ઉપર કે વાવની જનતાએ કોંગ્રેસ પર ભરોસો મૂકશે। આ પ્રકારની ચર્ચાઓ, આ પ્રકારના નિવેદનો વાવની અંદર થયા હતા, પરંતુ તેમ છતાંય વાવ બેઠક જીતવા માટે એ કોંગ્રેસ સફળ ના થયું। કોંગ્રેસ સફળ ન થતાની સાથે જ કોંગ્રેસના દિગ્ગજ એવા નેતાઓ જે છે કે જે ગુજરાત કોંગ્રેસની અંદર ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યા છે, આ તમામ સક્રિયતાની વચ્ચે હવે જ્ઞાનીબેન ઠાકોર ફરી એક વખત જે બેકફૂટ પર આવ્યા હતા એ ફ્રન્ટ ફૂટ પર આવીને પોતાની જબરજસ્ત બેટિંગ કરે તેવી શક્યતાઓ છે અને આ શક્યતાઓ એટલા માટે છે કે પ્રિયંકા ગાંધીની જીત થઈ છે અને એ જીત સાથે લોકસભાની અંદર જ્ઞાનીબેન ઠાકોરનું કદ વધતું જતું હોય તેવું લાગી રહ્યું છે। શું માનવું છે આપનું જ્ઞાનીબેન ઠાકોરના કદને લઈને? લોકસભાની અંદર પ્રિયંકા ગાંધીના આવવાથી જ્ઞાનીબેન ઠાકોરનું કદ ખરા અર્થમાં વધશે ખરા કે પછી વાવની પેટા ચૂંટણીની અંદર જે હાર થઈ એ હાર બાદ ગુજરાત કોંગ્રેસની અંદર જ્ઞાનીબેન ઠાકોરનું મહત્વ ઓછું થશે? એક તરફ ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસના નેતાઓ એવું માની રહ્યા છે કે જ્ઞાનીબેન ઠાકોરનું કદ નીચું થયું છે,
પરંતુ બીજી તરફ દિલ્હીની અંદર કોંગ્રેસના સાંસદો અને કોંગ્રેસના નેતાઓ એવું માની રહ્યા છે કે જ્ઞાનીબેન ઠાકોરનું કદ હવે લોકસભાની અંદર ક્યાંક વધી રહ્યું છે. આપનું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવીને આવી જ પોલિટિકલ અપડેટ જોવા માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.